બેસી જાઓ બધા, શાંતિથી બેસી જાઓ મારા બાપ. આજે આવો સરસ મજાનો અવસર હોય, જીતુભાઈ અને મંજુલાબેનના વિવાહ નિમિત્તે દાંપત્ય જીવનની 41 વર્ષ પૂર્ણ કરી 42મા વર્ષમાં જ્યારે પ્રવેશ થતો હોય, આ વાહ વાહ આ મજા છે. અને એ પરિવારની જ મજા છે. પછી બધા ભેગા એવા હોય ને આપણાની મજા છે. અને એમાંય જ્યારે વેવાયેલા દીકરીનો બાપ લગ્ન જેટના દીકરીના લેવાઈ ગયા હોય અને તે દિવસથી દીકરીને પાછળ બધું આણું ભેગું કરે ને આ બધું ભેગું કરવું પડે ને દીકરીઓનું માટે. તો જેમ બજરંગદાસ બાપાની કૃપાથી બાપા સીતારામ સેવા મંડળ કાંદિવલી દ્વારા છેલ્લા 30 વર્ષ દરમિયાન 94 દીકરીના કરિયાવર પૂર્ણ કર્યા છે. તો આ એક આપણા માટે બહુ મોટું પગલું કહેવાય. હા, એટલે સરસ મજાનો આવો અવસર, દીકરી વિદાયનું ટાણું, અને એમાંય કવિ દાદ બાપુની રચના. અને એમ કહેવાય કે દીકરીનો બાપ દીકરી વળાવવા ટાણે એટલો બધો નરમ, એટલો આમ ગમે એવડો હાવર જેવો હોય કે મિલિટરીનો કમાન્ડર બી હોય, પણ જ્યારે એની દીકરી વળાવતો હોય ત્યારે એ બધી પદવીને એની સાઈડમાં રાખી અને એ દીકરીને એટલી સરસ મજાનું બધું જે એની તેવડ કરતા પણ વધારે અને એની ઉર્જા કરતા પણ વધારે ઉર્જાનો એને આખા પ્રસંગની અંદર ઓતપ્રોત થઈ ગયો હોય. અને કારણ કે હું તમને કહેતો હતો કે 4 મંગલ ફેરા ફેરવે એની પહેલા, 4 મંગળ ફેરા ફેરવે ને એની પહેલા હસ્તમેળાપ જ્યારે એ દીકરીનો બાપ આપે છે ને, દીકરાના હાથમાં આપે ને દીકરીનો હાથ, કે ભાઈ ત્યારે જે સંકલ્પ થાય છે એ બ્રાહ્મણોને ખાસ ખબર હોય કે ભગવાન વિષ્ણુનો સંકલ્પ થાય કે નારાયણ વિષ્ણુ નામક પુત્ર કુમાર એને લક્ષ્મી નામની કન્યા અમે અર્પણ કરીએ છીએ. અહીંયા આ સંકલ્પ થાય. કારણ કે જ્યારે એ માયરાની અંદર, એ ચોરીની અંદર, એ જ્યારે સસરો એ જમાઈના જ્યારે પગ ધોવે છે ને, ત્યારે એ દીકરીનો બાપ એમાં નારાયણ સ્વરૂપ જોવે છે. અને ત્યારે એટલો બધો ઓતપ્રોત થઈ જાય કે મારી લક્ષ્મીને હું નારાયણ સ્વરૂપ હું અર્પણ કરું, અને મારી દીકરી ત્યાં જઈ અને એમના સંસારની એટલું બધું સુખ આપે, વૈભવ આપે, અને એમના સંસારમાં આગળ સંતાનોનું સુખ જે છે એના કુટુંબની વૃદ્ધિ કરે એવું હું આપું. એટલે ત્યારે જે પ્રશ્ન, આપણા જે સંસ્કારની જે વિધિ છે, લગ્ન સંસ્કાર આપણો જે છે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. એ સંસ્કારની અંદર જ્યારે દીકરીને હસ્તમેળાપ કરે એ પહેલા પગ ધોવાય અને પછી એ દીકરીનો હાથ જ્યારે એ જમાઈના હાથમાં આપે ત્યારે એ બાપનું તો જાણે બધું લૂંટાઈ ગયું હોય ને, એને એમ થતું હોય કે આજે બધું એમ, પણ એ દીકરી બી એટલી બધી સુકન્યા હોય, એટલી બધો વિવેક હોય કે એ ઘરેથી જ્યારે નીકળે ને એ પેલા જે ઘરે ગણેશ સ્થાપન કર્યું હોય ને ત્યાં એના લાલ કંકુના 2 હાથ કરીને થાપા પાડી પછી નીકળે કે કાલ સવારે મારા શરીરનો કાંઈ ભરોસો નથી અને આ ઘરની અંદરથી હું વિદાય લઉં છું. એ પેલા કદાચ તો કાલ સવારે હું અહીંયા પાછી આવી ન શકું અને મારા હિસ્સાનું કાંઈ લેતી દેતી કે મારે સહી સિક્કા કરવાના હોય તો હું મારું 2 હાથના થાપા આપી જાઉં છું અહીંયા, જેથી કરીને તમારા મિલકતમાં મારો કોઈ હિસ્સો રહેતો નથી. આવો જે દીકરીનો ભાવ હોય એ દીકરીનો બાપ એને વળાવવાની તૈયારી કરતો હોય
અને એ કેવું કરતો હોય. કવિ દાદ બાપુ એમ લખે છે, હે કાળજા દીકરીને વિદાય કરવાના 4 મંગળ ફેરા ફરાવી દીધા હોય અને પછી મેં કીધું ખાસ સંકલ્પ યાદ રાખજો કે વિષ્ણુ નામક સંતાન ધનને હું લક્ષ્મી નામની કન્યા વરાવું છું. આ સંકલ્પ બ્રાહ્મણ દ્વારા થાય અને પછી એને છેડાછેડી બાંધે. આ સંકલ્પની સાથે એને છેડાછેડી બાંધે અને એ 4 ફેરા ફરી જાય. પછી દીકરીનો બાપ એને વળાવવાનો જ્યારે સમય થાય ત્યારે એમ કહેવાય છે કે દીકરી બધાયને મળે, ભાઈને મળે, બેનને મળે, માને મળે, માસીને મળે, મામાને મળે, કાકાને મળે, બધાને મળે, બધાને મળે અને છેલ્લે જ્યારે બાપને મળે એટલે એમ કહેવાય કે એક ભાઈએ એમ પ્રશ્ન પૂછ્યો કે દીકરી બધાને પહેલા મળે, બાપને કેમ છેલ્લે મળે છે? ત્યારે દીકરી જવાબ દે છે કે હું ગમે એને મળી શકું, ગમે એનાથી વિદાય લઈ શકું, પણ મારા બાપને હું મળું પછી હું કોઈને મળવા જેવી ન રહું. એટલા માટે હું સૌથી છેલ્લે મારા બાપને મળું છું. આજે આવી દીકરીનું 41 વર્ષ પહેલા મંજુલાબેન નામક કન્યા લક્ષ્મી સ્વરૂપે જીતેન્દ્રભાઈ ચૌહાણ નામક વિષ્ણુ સ્વરૂપે લગ્ન સંપન્ન થયા હોય અને અહીંયા દીકરીને જ્યારે વળાવવાનો સમય થાય ત્યારે આવો કવિ દાદ બાપુને એકવાર યાદ કરીએ. કાળજા કેરો કટકો મારું હે આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મમતારું જેમ વેણુમાં મારો હીરડો ખૂટી ગયો. કાળજા કેરો કટકો મારો હે છબતો નહીં જેનો ધરતી ઉપર. એ નાની દીકરી જ્યારે ઘરની અંદર રમતી હોય એક ડગલું એનું ઘરમાં ન રહે, વારે વારે ઉમરો વધી જતી હોય પણ એ દીકરીનો હે છબતો નહીં જેનો ધરતી ઉપર આજ પગ ત્યાંથી ગયો. ડુંગરા જેવો લાગ્યો, ડુંગરા જેવો આજુ ઉમરો લાગ્યો એને માંડ ઓળંગ્યો. એ દીકરી બાંધતી નહીં બોડલો, બેનીનો હોય ભલે ને છૂટી ગયો એમ, પણ રાહુ બનીને ઘૂંઘટડો મારા, રાહુ બની અને એ ઘૂંઘટડો મારી ચાંદ જેવી દીકરીને ગળી ગયો. હે રાહુ બની ઘૂંઘટડો મારે ચાંદને ગળી ગયો.
કાળ જાગે કોટકો. છેલ્લે લઈ લઉં, બહુ કરુણ પરિસ્થિતિ છે હે. અને એ જ્યારે દીકરી જાતી હોય અને ત્યારે છેલ્લો એનો બાપ એમ કહે છે, હે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, હે દાદ હું જો જાન ગઈ આજ મારી જાન લઈને, જાન ગઈ આજ મારી જાન લઈને, કાળ જાગે કોટકો. આવી જ્યારે વિદાય થઈ હોય અને એ દીકરીને એ વેલડામાં બેસાડી દે, એ વેલડામાં બેસાડી એ વેલડાનું જે પૈડું હોય એ વેલડાના પૈડાની નીચે એમ કહેવાય છે કે એક શ્રીફળ હોય, એ શ્રીફળ વેલડાના પૈડાને પૂજન કરી કે મારી દીકરીને તું સલામત ઉગાડજે, એવી ભાવનાથી એ પૈડાને સિંચન કરે અને એ જે શ્રીફળ વધેરાય એમાંથી એક શેષ લઈ અને એ દીકરીનો ભાઈ જે હોય ને એની બેનના ખોળામાં મૂકે. કારણ એનો અર્થ એ હતો, એનું કારણ કે દીકરી નવી નવી પરણી ત્યાં જાય છે, કાલ સવારે એને ત્યાં ભોગવામાં વેલડામાં કદાચ વાર લાગી જાય અને એ વાર લાગતી હોય એ દરમિયાન કદાચ એને મોઢું સુકાતું હોય, ગળું સુકાય, જીભ સુકાય, કારણ કે આંસુ જાય, આંખમાંથી આંસુડા જાય ને એટલે જેમ જીભમાંથી લાડુ જાય, લીભમાંથી લાડુ જાય એટલે ગળું સુકાય. અને જો એવું કાંઈ થાય તો એ દીકરીના હાથમાં એક કોપરાનું ટુકડો હોય ને તો એ ચાવી, આ લોજિક સાહેબ આપણા ઋષિ પરંપરાની હોય, બાકી ક્યાંય ન મળે. આ બધું કોર્ટના કાગળે સાઈન કરીને લગ્ન કરે કાંઈ ન થાય, આ બધું એનાથી કાંઈ થાય નહીં. આ તમારે સંબંધોને જીવતા રાખવા માટે એને આપણી સંસ્કૃતિએ આટલું સરસ મજાનું આજે જે કાર્ય કર્યું છે. આજે તમે ને હું આજે વાગોળીએ છે ને એ સંસ્કૃતિની સેવા છે. તમે ને હું જે આ કરી રહ્યા છે એ સંસ્કૃતિની સેવા છે. પણ આજે એવો અવસર છે, કારણ કે આજે બહુ વાત એવી છે, કારણ કે દીકરી છે ને સાહેબ, દીકરો એક કુળનો ઉજાગર કરે, દીકરી બે કુળનો ઉજાગર કરે. આ એ દીકરી છે અને દીકરીનો મહિમા એટલો ગવાણો છે. આ આજની વાત નથી. અને કોઈ ઘણાય અત્યારે ઘણાય પ્રશ્નો ઉપાડે કે નોકરો પુરુષ પ્રધાન દેશ છે, એવું નથી. એવું હોય તો રાધા કૃષ્ણ ન બોલાય, એવું હોય તો સીતારામ ન બોલાય, એવું હોય તો જાનકી નંદન ન બોલાય, એવું નથી. આપણો તો દેશ છે, સ્ત્રી પ્રધાન દેશ છે. અને એવો દેશ માં લક્ષ્મીને, માં સરસ્વતીની જેને ઉપાસના ન કરી એ આ જગતની અંદર આગળ વધી જ ન શકે. તો આવો આજની આ જગત તારક વિજય મંત્ર ભાઈ શ્રી જીતુભાઈના દાંપત્ય જીવનની આ ભાઈની એક ફરમાઈશ છે કે પાંચિકા રમતીજી મનોજ જોશીની કવિતા છે, પણ એ સમય, કારણ કે હું પોતે બોલી શકું એ પરિસ્થિતિમાં નથી, પણ એક એની ઝલક આપી દઉં કે એક નાનકડી દીકરી જે અહીંયા રમે છે એને જોઈ અને ત્યારે આપણે એને મળીએ અને એ દીકરીને એમ કે તને તો મેં અવડી જોઈ દીધું, તો અવડી મોટી થઈ ગઈ, ક્યાં દિવસો વ્યા ગયા અને તને જોઉં છું ક્યારે કે તારા હાથે પીઠી ચોડાઈ ગઈ, આંગળે તારા શરીરે પીઠી ચોડાઈ ગઈ ત્યારે તને જોઉં છું, તો તું ક્યાં હતી? ત્યારે એ દીકરી એમ કહે છે કે પાંચિકા રમતી હતી, દોરડાઓ કૂદતી હતી, ઝૂલતી હતી આંબાની ડાળે, મધમીઠા મવડાના ઝાડ તળે બેસીને લખતી હતી લાદાને ચીઠી, એમાં લિખિતન કરવાનું બાકી હતું, મારે આંગળે ચોડાઈ ગઈ પીઠી, મારું બચપન ખોવાનું તે ગાવ. આવું બચપન
આવું નાનપણ ક્યાં વયું જાય? આ દીકરીઓ નાની હોય ને ત્યારે એને હું તો કાયમ એમ કહું કે દીકરી નાની હોય એને ખોળામાં બેસાડી અને એકવાર પૂજા પાઠ ન થાય તો ચાલે, એને ખોળામાં બેસાડી અને એમ કહ્યું, હે મારી માં ભગવતી, હે માં, ખરેખર તમને એની પ્રતીતિ થાય એવી માં, એવી દીકરી એટલી બધી નિર્દોષ થાય જે દીકરીમાં હોય છે. અને એટલા માટે તો કવિઓને લખવું પડે હે કે તું શાંતિ પામવા ક્યાં દોટ મૂકે છે, હે જે શીતળતા માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી. એમ આવી વાત છે. આવી વાતને વિદાય આપતા અહીંયાથી સરસ મજાનું આપણે હનુમાન ચાલીસા ભાઈને કહીએ અને આરતી કરી અને આજની રામધૂનને અહીંયા વિરામ આપીએ. આવો યજ્ઞેશભાઈ ભટ્ટ અને અમારા રૂપેશગીરી બાપુને વિનંતી કરીએ કે બહુ સરસ મજાની અહીંયાથી